આજ છે રવિવાર ને રવિવારે હું શ્રાવણ ને વિકાસ અમે 3 જણા આજે જઈએ છીએ રાધેકૃષ્ણ મંદિર. તો બને રહેજો બ્લોગમાં. મંદિરે જઈને તમને રાધેકૃષ્ણના દર્શન કરાવશું. આરતી ચાલુ હોય તો મેર પડી જાવ. આરતી ચાલુ હોય ને તો મેર પડી જાય. બંધ કરતા જાય આરતી કરે. રવિવારે થોડું લેટ કરવું જોઈએ. શું કેવું? આટલા હું બાકી રાખ્યું રોડમાં. ચબૂતરો આ છે માતાજીનું મંદિર. આ છે માતાજીનું અંબેમાં. અડધો બમ્ફાન અડધો નહીં. ચમ એવું તો ફાઇનલી આપણે ભારત રાધેકૃષ્ણ મંદિર પહોંચી જવા આવ્યા છીએ. જુઓ લેફ્ટ સાઈડમાં મંદિર દેખાય છે. અને આપણે પલોડિયાથી આવ્યા એટલે ગેટ નંબર 4 છે આવ્યો, પણ આપણે ગેટ નંબર 1થી અંદર એન્ટર થવું. જો બાજુમાં વિકાસીમને આવી ગયા છે. હું શ્રાવણ વિકાસ નૈના વિકાસના ભાઈ બનો. તો અંદર જઈને તમારે દર્શન કરાવીએ. લગભગ 1 તો વાગી ગયો એટલે ભગવાન અત્યારે તો હોઈ ગયા છે. મંદિર બંધ થઈ ગયું છે મારા ખ્યાલથી, પણ આજ રવિવાર હોય તો ચાલુ હોય. તો હાલો અંદર જઈએ ને પછી તમને બતાવીએ. ચપ્પલ એક કાઢી દેજો બહાર. આ સુંદર દર્શન મેળવવા માટે પેજને ફોલો કરી લો એટલે તમને સવાર સાંજની આરતીના અને દરરોજના ભગવાનના જે ફોટા હોય તમને મળી જાય વોટ્સએપમાં. વૃંદાવન યાત્રા જેને જવું હોય ને પ્લેસ વિઝિટ, આટલા પ્લેસ વિઝિટ કરવાના. કોન્ટેક્ટ નંબર 16 થી 28 વર્ષની વચ્ચેના લોકો જ કોન્ટેક્ટ કરવો. શું કરવા જાય લે? ફોટો લેવા? તાપ બહુ હોય તો ચાલો જો પૂછવા માંડ્યો હો. અને હવે આપણે દર્શન થઈ ગયા છે અને સારું હતું. 1 વાગ્યા તો મંદિર બંધ નહીં થયું, રવિવાર હતું એટલે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, રાધે રાધે.